કાલાવડ રોડ પર કોસ્મોપ્લેક્સ સિનેમા પાસે અકસ્માત સર્જાયો। બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો અને પૂરપાટ ઝડપે આવતું બુલેટ બાઇક બસ સાથે અથડાયું હતું અને સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। બુલેટમાં સવાર બંને લોકો ઘવાયા હતા। એકની હાલત અત્યારે ગંભીર છે। વારંવાર કોસ્મોપ્લેક્સ સિનેમા પાસે અકસ્માતની ઘટના બનતી હોય છે। ડિવાઈડર પાસે સ્પીડ બ્રેકર રાખવા વેપારીઓની અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સુરતમાં મુસાફરો ભરેલી રિક્ષા પલટી ગઈ અને અચાનક બાઇક વચ્ચે આવતા અકસ્માત થયો હતો। રિક્ષાની અડફેટે બાઇક ચાલક ફંગોળાયો હતો। રિક્ષામાં સવાર 4 લોકોને ઈજા પહોંચી છે। અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો રિક્ષા અને બાઇક ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની આ ઘટના સામે આવી છે। તો એકાએક બાઇક ચાલક જ્યારે રસ્તા પરથી જઈ રહ્યો હતો, એકાએક રિક્ષા ચાલક ત્યાં આગળ આવી પહોંચે છે અને બાઇક ચાલકને ટક્કર મારે છે, જેના કારણે રિક્ષા ચાલક રિક્ષા લઈને ફંગોળાઈ જાય છે અને જે પેસેન્જર સવાર હતા તેમને પણ નાની મોટી ઈજા પહોંચે છે। તો અકસ્માતોની વણઝાર હવે જોવા મળતી હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। સુરતના ઓલપાડના એ દ્રશ્યો, ભરૂચ, સુરત, ડભોઈ તેમજ રાજકોટના એ દ્રશ્યો કે જ્યાં અકસ્માતની ઘટના સર્જાઈ છે। રાજકોટમાં એક તરફ અકસ્માતની ઘટના, ત્યારે ડભોઈમાં જે બાઇક ચાલક છે તે ખાડામાં ખાબક્યો હોવાની ઘટના બની હતી। બીજી તરફ ભરૂચની એ ઘટના કે જ્યાં ગાયો રસ્તા પર હતી અને તેના પર ટ્રેલર ફરી વળે છે તે પ્રકારની અકસ્માતની ઘટના સર્જાઈ। સુરતમાં બાઇક અને રિક્ષા ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, ત્યારે ઓલપાડ સુરતમાં પણ અકસ્માત સર્જાયો અને રાજકોટમાં પણ બસ સાથે બુલેટ બાઇક અથડાયું હોવાની ઘટના સામે આવી હતી। એટલે અત્યારે અકસ્માતોની ઘટનામાં વધારો થઈ રહ્યો છે। બીજી તરફ તંત્રની બેદરકારી પણ આમાં સામે આવી છે। રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। મોરબી રોડ પર યુવાનો વચ્ચે મારામારીની ઘટના બની। નજીવી બાબતમાં બોલાચાલી બાદ 2 ગ્રુપ વચ્ચે મારામારી થઈ હતી। હાથમાં છરો લઈને એક યુવાનને બેફામ માર મારતા દ્રશ્યો સામે આવ્યા। પથ્થરો મારી રિક્ષાના કાચ તોડી પાડવામાં આવ્યા। બાઇક સળગાવવાનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યો। નજીવી બાબતમાં બોલાચાલી બાદ 2 ગ્રુપ સામસામે આવ્યા અને સમગ્ર ઘટનાના વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। વિડીયોમાં એક યુવાન લોહી લુહાણ હાલતમાં જોવા મળી રહ્યો છે। જાહેરમાં રસ્તા પર બીભત્સ ગાળો ભાંડી બેફામ મારામારીના દ્રશ્યોથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક સવાલો ઉઠ્યા છે। તો 2 જૂથ વચ્ચે મારામારી થઈ હોવાની આ ઘટના સામે આવી છે અને રોડ પર જાહેરમાં મારામારી કરવામાં આવી, બીભત્સ શબ્દો બોલવામાં આવ્યા અને એકબીજા પર હુમલો કરવાની આ ઘટના સામે આવી છે। તે અંગેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં એક શખ્સ લોહી લુહાણ હાલતમાં જોવા મળી રહ્યો છે અને એકબીજા પર હુમલો કરવામાં આવ્યો તે અંગેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, આ મારામારીની ઘટના જાણે અસામાજિક તત્વોને કોઈ હવે ડર નથી કે શું? ચોક્કસ કોમલ, ખાસ કરીને જે પ્રમાણે એક બાદ એક આવારા તત્વો બેફામ બન્યા હોય ને તે પ્રકારના વિડીયો છે તે રીતે સામે આવી રહ્યા છે। તેને લઈને હવે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પણ રાજકોટમાં કચડી રહી હોય ને પોલીસનો જાણે કે ખોફ જ ઓસરી ગયો હોય તે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે। ખાસ કરીને હાલ અત્યારે જે ઘટના સામે આવી રહી છે તે રાજકોટના મોરબી રોડ ઉપર યુવાનો વચ્ચે મારામારી થતી હોય અને સાથમાં એક યુવાન છે તે હાથમાં છરો લઈને અન્ય યુવાનને બેફામ માર મારતો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે પણ હાલ અત્યારે સામે આવે છે। સાથોસાથ પથ્થરમારો કરીને રિક્ષાના કાચ તોડવામાં આવ્યા છે તેમજ બાઇક પણ સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાની ઘટના છે તે સામે આવી છે। કયા કારણોસર આ બંને ગ્રુપ વચ્ચે મારામારી થઈ છે તે બાબતે હજુ ચોક્કસ કારણ સામે નથી આવ્યું, પરંતુ વાયરલ વિડીયોને પગલે ચોક્કસથી રાજકોટ શહેર પોલીસ દ્વારા હાલ તપાસ શરૂ કરવામાં આવી છે। જી અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ₹10ની ફાટેલી નોટ બદલવા મામલે હુમલો કરી દેવામાં આવે છે। પંચમહાલના મોરવા હડફના સંતરોડ પર દુકાનદાર સાથે મારામારીનો બનાવ બન્યો છે। આ બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે, જેમાં સોડા લેવા આવેલા ગ્રાહકે ₹10ની નોટ મામલે હુમલો કર્યાનો આરોપ છે।
દુકાનમાં સોડા લેવા માટે આવેલા ગ્રાહકે 10 રૂપિયાની ફાટેલી નોટ આપતા વેપારીએ બીજી નોટ આપવા કહ્યું હતું. તે બાદ ગ્રાહકે હુમલો કર્યો હતો. ગ્રાહકે સોડા પીને પૈસા નહીં આપી દુકાનદાર અને તેની માતા પર હુમલો કર્યો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત વેપારીને ગોધરા સિવિલ ખસેડવામાં આવ્યો છે. આ સાથે હુમલો કરનાર સામે ફરિયાદ પણ કરવામાં આવી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. કેટલાક માથાભારે તત્વોએ પતિ પત્ની પર હુમલો કર્યો. હુમલામાં પરણિતાના માથાના ભાગે ઈજા પહોંચી સિવિલમાં દાખલ કરાઈ. એકવાર સમાધાન કરી લીધા બાદ પણ ફરી માથાભારે ઈસમો હુમલો કર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પરણિતાએ આ મામલે ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી. પરણિતાના પરિવારમાં પતિ અને 3 નાના બાળકો છે. પરણિતાએ પોતાની અને પોતાના પરિવારની સલામતી માટે પોલીસની મદદ માંગી છે. તો હુમલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ વચ્ચે જાહેરમાં મારામારી થઈ છે. વાપીના સેલવાસ ટોકર ખાડા બહાર મારામારીની ઘટના બની અને જાહેરમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીથી દોડધામ થઈ ગઈ હતી. આ અગાઉ પણ અનેક વખત આ સ્કૂલની બહાર મારામારી થઈ હતી. કચ્છમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો અને અકસ્માતમાં 7 લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. કેરા મુન્દ્રા રોડ પર આખો અકસ્માત સર્જાયો. ખાનગી બસમાં 40 લોકો સવાર હતા. બસમાં સવાર 40માંથી 7 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મોતનો આંક વધવાની શક્યતા સેવાઈ રહી છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો અકસ્માત સર્જાયો છે જેમાં 7 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે અને હજુ પણ આંકડો વધી શકે તે પ્રકારની શક્યતા છે. ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 7 લોકોના મોતની આશંકા. તો કેરા મુન્દ્રા રોડ પર અકસ્માત સર્જાયો અને ખાનગી બસમાં 40 લોકો સવાર હતા. આ બસમાં સવાર 40માંથી 7 લોકોના મોતની આશંકા. તો મોતનો આંક વધવાની શક્યતા છે અને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની આ ઘટના સામે આવી છે. ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં 7 લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. બીજી તરફ જે આસપાસના લોકો છે તે ઘટના સ્થળે દોડી આવ્યા છે. એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે દોડી આવી છે. પરંતુ હજુ પણ આ મોતનો આંકડો વધી શકે છે કારણ કે 7 લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. બીજી તરફ 40 લોકો આ બસમાં સવાર હતા અને ટ્રક અને બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે જેના કારણે હજુ પણ મોતનો આંકડો વધી શકે છે. સ્થાનિક જે લોકો છે તે ઘટના સ્થળે દોડી આવ્યા છે. બીજી તરફ એમ્બ્યુલન્સની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી છે. મેહુલ સંવાદદાતા મારી સાથે જોડાઈ ગયા છે. મેહુલ, આ ગંભીર અકસ્માત, 40 લોકો સવાર હતા, 7 લોકોના મોતની આશંકા, કયા પ્રકારની પરિસ્થિતિ, આખરે કેવી રીતે અકસ્માત સર્જાયો હતો? જે ચોક્કસની વાત કરી તો પશ્ચિમ કચ્છમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ખાનગી બસ અને ટ્રક વચ્ચે છે તે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં કેરાના મુન્દ્રા રોડ પર સામસામે ટ્રક અને જે ખાનગી બસ છે તે આવી જતા આ સમગ્ર અકસ્માત છે તે સર્જાયો હતો. જેમાં બસમાં 40 લોકો જેટલા સવાર હતા. 40 લોકોમાંથી અંદાજિત 7 લોકોના મોત થયા હોવાની આશંકા છે તે હાલ સેવાઈ રહી છે. તો અન્ય પણ મોતનો આંક વધવાની શક્યતા છે તે હાલ જોવામાં આવી રહી છે. તો એમ્બ્યુલન્સ દ્વારા જે ઘાયલ લોકો હતા તેઓને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને પોલીસ તેમજ સમગ્ર સ્ટાફ છે તે હાલ ઘટના સ્થળે પહોંચી આવ્યો છે. જી મેહુલ, અત્યારે ઘટના સ્થળે કોણ કોણ હાજર છે? આ સાથે બચાવની કામગીરી કયા પ્રકારે કરવામાં આવી રહી છે અને કયા સમયગાળા દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો? જી ચોક્કસની વાત કરીએ તો 1 થી 1.5 કલાક પહેલા આ અકસ્માત છે તે સમગ્ર સર્જાયો હતો. જેમાં ખાનગી બસ અને ટ્રક સામસામે આવી જતા આ ગમખ્વાર અકસ્માત છે તે સર્જાયો હતો. જેમાં અકસ્માત બાદ જે તે બચાવની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જે 108 એમ્બ્યુલન્સ છે તેના દ્વારા મદદ લેવામાં આવી હતી. સમગ્ર પોલીસ સ્ટાફ છે તે પણ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને હાલ છે તે જે ઘાયલ લોકો છે તેને સારવાર માટે પ્રથમ સારવાર મળે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. જી મેહુલ, આ બસમાં 40 લોકો સવાર હતા અને 7 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ અન્ય લોકોની હાલત અત્યારે કયા પ્રકારની છે, તેમની શું પરિસ્થિતિ છે? જે રીતે વાત કરવામાં આવે તસવીરો જે રીતે સામે આવી હતી જેનામાં અન્ય લોકો પણ ખૂબ જ ઘાયલ હાલતમાં હતા અને
સમગ્ર જે ઘાયલ હાલતમાં લોકો હતા તેમને ભુજની જે સરકારી હોસ્પિટલ છે જીકે જનરલ તેમાં ખસેડવામાં આવી રહ્યા છે. તેમજ પોલીસ સ્ટાફ તેમજ જે બચાવ રાહતની કામગીરી માટે પણ અન્ય સ્ટાફ છે તે ઘટના સ્થળે પહોંચી ગયો છે અને હાલ છે તે બચાવની કામગીરી કરવામાં આવી રહી છે. બીજું મેહુલ, અહીંયા સવાલ એ પણ થઈ રહ્યો છે કે આખરે કોની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હતો? ત્યાં ઘટના પર કોઈ લોકો હાજર હતા, તેમની પાસેથી કોઈ અપડેટ મળી રહ્યું છે કે આખરે કેવી રીતે આ અકસ્માત સર્જાયો? જી ચોક્કસથી હાલ તો એ રીતનું કોઈ પણ આપણે નથી આવ્યું, પરંતુ સામસામે જે બસ છે, ખાનગી બસ છે અને ટ્રક છે તે સામસામે આવી જતા ભયાનક અકસ્માત છે તે થયો હતો. પરંતુ હાલ જે રીતે જે ઘાયલો હતા પ્રથમ પ્રાયોરિટી એને આપવામાં આવી છે કે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ છે તે ખસેડવામાં આવે અને ત્યારબાદ પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી અને પંચનામું સમગ્ર કરશે. મેહુલ, સ્થાનિક તંત્ર તરફથી કોઈ મદદ મળી રહી છે? ત્યાં આગળ કોઈ મોટું વ્યક્તિ હાજર છે? કારણ કે આ ગંભીર અકસ્માત સર્જાયો છે અને કદાચ મોતનો આંકડો હજુ પણ વધી શકે છે તેવી આશંકા છે. જે ચોક્કસથી વાત કરી તો જયારે સમગ્ર ઘટના બની હતી ત્યારે તાત્કાલિક છે તે એમ્બ્યુલન્સો ઘટના સ્થળ પર પહોંચી આવી હતી. પોલીસ સ્ટાફ પણ છે તે પણ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને સમગ્ર જે વ્યક્તિઓ ઘાયલ વ્યક્તિઓ હતા તેઓને છે તે ભુજની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને પોલીસ સ્ટાફ પણ હાલ ઘટના સ્થળે છે અને પોતાની કામગીરી છે તે કરી રહ્યું છે. મેહુલ, આ ખાનગી બસનો અકસ્માત સર્જાયો છે જેમાં 40 લોકો સવાર હતા. આ બસ કઈ બાજુ જઈ રહી હતી અથવા તો ક્યાં આ લોકો જઈ રહ્યા હતા તેને લઈને કોઈ અપડેટ છે? જી, જે રીતે સ્થાનિકોનું જણાવવું છે કે જે બસ છે તે મુંદ્રા તરફથી આવી રહી હતી અને જે ટ્રક છે તે ભુજ તરફથી જઈ રહ્યા હતા. બસ ભુજ આવી રહી હતી અને સામસામે આવી જતા આ અકસ્માત સર્જાયો તેવું પ્રાથમિક દ્રષ્ટિએ છે તે હાલ સામે આવી રહ્યું છે. મેહુલ, બસના ચાલક અને ટ્રકના ચાલકની અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે તેને લઈને કોઈ અપડેટ મળી રહ્યું છે? હજી ચોક્કસથી વાત કરી તો ઘટના છે તે હમણાં 1 થી 1.5 કલાક પહેલા જ ઘટના બની છે. ત્યારે હાલ શું પરિસ્થિતિ છે ડ્રાઈવરોને તે જાણી શકાયું નથી, પરંતુ જે ઘાયલો છે તેઓને તાત્કાલિક છે તે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને પોલીસ સ્ટાફને તમામ જે સ્ટાફ છે તેઓ હાલ કામગીરી કરી રહ્યા છે. મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો ગંભીર અકસ્માતની આ ઘટના સામે આવી છે જેમાં 7 લોકોની મોતની આશંકા સેવાઈ રહી છે. બીજી તરફ 40 લોકો આ ખાનગી બસમાં સવાર હતા, પરંતુ હજુ પણ આ મોતનો આંકડો વધી શકે છે.